રાજકોટની ભાગોળે આવેલા મેટોડામાં એક હિટ એન્ડ રનની ઘટનામાં બિહારના શ્રમિક પરિવારની મહિલા અને 2 વર્ષીય માસૂમ પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મેટોડા જીઆઈડીસી પાસે મણિદ્વીપ મંદિર સામે 21 વર્ષીય મહિલા શીલુદેવી ચંદન શાહ, તેનો 2 વર્ષીય પુત્ર અંકુશ શાહ અને મહિલાનો 12 વર્ષીય ભાઈ રાજકુમાર પાસવાન રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે સામેથી પૂર ઝડપે કાળા રંગની વર્નાકાર ધસી આવી અને ત્રણેયને અડફેટે લેતા શ્રમિક પરિવારના સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા કારનો ચાલક કાર છોડી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ટોળાએ તાત્કાલિક 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તોને રાજકોટની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબો સારવાર શરૂ કરે તે પહેલા જ માસૂમ બાળક અંકુશ શાહનું મોત નીપજ્યું, જ્યારે મહિલા શીલુદેવીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા કરુણાંતિકા સર્જાઈ હતી. હાલ મહિલાનો ભાઈ રાજકુમાર પાસવાન સારવાર હેઠળ છે. બ્યુરો રિપોર્ટ, GSTV.